હેલો ફ્રેન્ડ્સ, હું છું ભાવિકા. પ્રિયલ રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમારા માટે લઈને આવી છું ટમેટાના અથાણાની ટેસ્ટી રેસીપી. તો ચાલો રેસીપી બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈએ. ટમેટાનું ટેસ્ટી અથાણું બનાવવા માટે સામગ્રીમાં જોશે 3 નંગ ટામેટા. મેં અહીંયા કાચા પાકા ટમેટા લીધા છે, બહુ પાકલ નથી લેવાના. પછી અજમા, મેથી, હળદર, હિંગ, લાલ મરચું અને મીઠું. તો ચાલો શરૂ કરીએ આપણે અથાણું બનાવવાનું. મેથીને એક લોઢીમાં આપણે શેકી લેવાની છે. આવી રીતે મેથીને હલકી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે. આવી રીતે હલાવતા જવાનું. મેથી બળી ન જાય એવી રીતે ધીમી આંચે શેકવાની છે. જો ફ્રેન્ડ્સ, આપણી મેથી હલકી બ્રાઉન રંગની થઈ ગઈ છે. આવી રીતે હલકી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આને શેકવાની છે. આપણી મેથી શેકાઈ ગઈ છે. હવે આપણે આને પાટલી ઉપર વાટી લેશું. આપણી મેથી શેકાઈ જાય પછી આપણે આને આવી રીતે વાટી લેવાની છે. અધકચરી વાટીને આપણે આને ટમેટાના અથાણામાં નાખીશું. મેથી આપણી સારી રીતે વટાઈ ગઈ છે. આવી રીતે મીડિયમ દળી લેવાની છે. એક લોઢીમાં હવે ટમેટા નાખીને 2 ટેબલ સ્પૂન તેલ નાખીશું. આને છે ને તળી લેવાના છે. આવી રીતે ધીમા તાપે તળી લેવાના છે, હલાવતા જવાનું. આપણા ટમેટા સારી રીતે તળાઈ ગયા છે. હવે આપણે એમાં નાખીશું અડધી ટેબલ સ્પૂન હળદર, અડધી ટેબલ સ્પૂન હિંગ, અડધી ટેબલ સ્પૂન મીઠું, અડધી ટેબલ સ્પૂન મરચું. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. સારી રીતે હલાવી લઈશું. આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન અજમા, શેકેલી મેથીનો ભૂકો, સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તૈયાર છે. હવે આપણે આને સર્વ કરીશું. તો લો ફ્રેન્ડ, તૈયાર છે આપણું ટમેટાનું સંભારવાળું અથાણું. આ અથાણું શાક રોટલા સાથે સર્વ કરાય છે. આ અથાણું 12 મહિના માટે નથી હોતું. આ અથાણું રોજ તાજું બનાવીને રોજ ખવાય છે. વિડીયો સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.